ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા। તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ખોવાયેલા 87 જેટલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને વડોદરા શહેર પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં પરત આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ ગુરુવારે ટેકનોલોજી ફેકલ્ટીમાં યોજવામાં આવ્યો હતો અને તમામ ફોનની કિંમત 14.77 લાખ હોવાનું પોલીસે જણાવ્યું હતું। શહેરમાં અનેક ફોન ચોરીની ફરિયાદ નોંધાતી હોય છે, જેથી પોલીસે ટેકનિકલ સોર્સ દ્વારા ફોન શોધીને તેના માલિકોને પરત કર્યા હતા। ગુરુવારે કલાભવન ખાતે આવેલી ટેકનોલોજી ફેકલ્ટીમાં પોલીસ ઝોન 2 દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, એડિશનલ કમિશનર મનોજ નીનામા અને ઝોન 2 અભય સોની હાજર રહ્યા હતા। પોલીસ દ્વારા ₹14,77,000ના 87 મોબાઈલ લોકોની પરત આપ્યા હતા। ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા અગાઉ પણ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ લોકોને તેઓના ચોરી થયેલા ફોન પરત આપવામાં આવ્યા હતા। ફરિયાદ નોંધવાની પરિસ્થિતિ ના ઉપસ્થિત થાય તે માટે આપણે EFIR સિસ્ટમ આપણે શરૂ કરી છે। તે માધ્યમથી લોકો જ્યારે આવા બનાવો બનતા હોય છે તો FIR નોંધાતા હોય છે। ટેકનોલોજીના આધારે જ્યારે આપણે લોકોના ઘર આંગણે સેવા પૂરા પાડવા માંગીએ છીએ, એ જ આઈડિયાને આગળ વધારીને જ્યારે આપણે ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શન કરીને ચોરાયેલ મુદ્દામાલ પરત મેળવીએ છીએ, આ મુદ્દામાલને પણ ભોગ બનનારને, વિક્ટિમ્સને પરત આપીએ, આ અભિગમ ગુજરાત પોલીસનું રહ્યું છે। ખાસ કરીને વડોદરા શહેરમાં આપણા પ્રયત્નશીલ છીએ દરેક કેસ ડિટેક્ટ થાય અને ભોગ બનનારને આ પરત આપવામાં આવે। આજે આપણે જોયું કે શહેરમાં નોંધાયેલા 87 મોબાઈલ થેફ્ટ કેસીસ અનુસંધાને જે ખાસ કરીને ઝોન 2 અંતર્ગતના પોલીસ સ્ટેશનોમાં પોલીસે કેસ નોંધી પ્રયાસ કરી એક ટેકનોલોજીના માધ્યમથી આજે આ મોબાઈલ ફોન પરત મેળવવામાં સફળ થયા છે અને આજના આ કાર્યક્રમમાં ભોગ બનનાર નાગરિકોને એક મંચ ઉપર લાવીને આપણે આને પરત પણ આપી દીધા છે। આમાંથી બે વસ્તુ આપણે સાબિત કરી છે। એક, પોલીસ નાગરિકોના સેવા માટે સતર્ક છે અને જ્યારે આ એમના ચોરાયેલ મુદ્દામાલ પરત મળે તો એમના પરત આપીને એમના જે કિંમતી વસ્તુ છે, આજે મોબાઈલ એક અતિ ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજીકલ ટૂલ જેમના નાગરિકોના હેન્ડમાં છે, એમને પરત મળે તો આપણે એક ગુડવિલ ડેવલપ થાય તે માટેનો આપણા પ્રયાસ છે। તો ઓલમોસ્ટ 87 વિક્ટિમ્સ આજે આવીને તેઓના મોબાઈલ ફોન પરત મેળવી લીધા છે અને પોલીસ અધિકારીઓને પણ આપણે જે સારા કામ કરનાર અધિકારીઓને સર્ટિફિકેટ વિતરણ કરીને એમને પણ પ્રોત્સાહન આપી છે। તો પોલીસ અને નાગરિકોના સંકલન અને સંકલિત પ્રયાસથી અને સફળતા, આ સંદેશ આપણે આપવા માંગીએ છીએ। આભાર।